એમાં આપણે જોવો મરચું અને મીઠું ને એવું બધું નાખી દીધું છે. હવે આપણે મલાઈ રોટી ખાઈ નાખી. અને અત્યારે જોવો ટાયર ખોલીને કમ્પ્લીટ કરીને રાખ્યું છે. અને આપણે ભારત બેંકમાં તો જોવો કેબિન આપણે અહીંથી ઉપડી જાય. જો આ ટોમી છે, આ ટોમી થી આમ કરી એટલે ઊંચું થઈ જાય કેબિન. हो गया भैया ग्रीस हो गया ना सब निपल में फूटा है ना. ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી. અને આપણા નવા વિડીયોમાં બધાને સ્વાગત છે. અને આગળના વિડીયોમાં તમે જોયું છે કે ભાઈ આપણે ઉમરગા આવી ગયા હતા મહારાષ્ટ્રમાં. અને આપણે અત્યારે હવાર પડી ગઈ છે મહારાષ્ટ્રમાં બીડ આગળ. એટલે અત્યારે જોવો આપણે બીડ પહોંચી ગયા છે. અને બીડ આપણે જે મામુની હોટલ છે ને એની સામે આપણે મુનાની હોટલ છે, કાઠિયાવાડી હોટલ. એટલે ત્યાં અત્યારે આપણે પૂગી ગયા છે. અને અત્યારે વાગ્યા છે સવારના 9:30. એટલે આપણે આખી રાત હાલ્યા જ આવ્યા હતા. 2 કલાક આપણે ગાડી ઉસ્માનાબાદ રાખી દીધી હતી. અને એક ધાર આપણે હાલ્યા જ આવી છીએ. અને મહારાષ્ટ્રમાં આપણે સતત એક ધારો વરસાદ ચાલુ છે. અત્યારે સારું છે, બાકી નગર આખી રાત વરસાદ ચાલુ જ હતો. અને હવે આપણે અહીંથી નીકળી છે, પણ પહેલા આપણે નાસ્તો ને એવું બધું કરી લઈ પછી આપણે નીકળી અહીંથી. અને અહીંયા આપણે બધી જોવો ગુજરાતની જ ગાડીઓ પડી છે. જો આપણે અહીંયા 486 પડી છે, આમને આપણે ભારત બેંક પડી છે રાકેશભાઈની. અને અહીંયા જો બીજી ભાવનગરની ગાડી પડી છે. અને આવડિયા રહીની આપણે ન્યૂ કાઠિયાવાડી હોટલ છે. જોવો તમે આપણે કાઠિયાવાડી હોટલ છે. અને આપણે હવે અહીંયા નાસ્તો ને એવું કરી લઈ. નાસ્તો કરીને પછી આપણે ઘાટ ઉતરવાનો છે બીડનો. એટલે બીડનો ઘાટ ઉતરીને એટલે હાલ્યા જાય. અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. અને મિત્રો આપણું લોડિંગ થયું છે યાદગીરી ટુ અમદાવાદ. અમદાવાદ બારેજાનું આપણું લોડિંગ છે. એટલે હવે આપણે અહીંથી નાસ્તો કરીને પછી નીકળી. મિત્રો આપણે જોવો હોટલમાં આવી ગયા છે. અને રાકેશભાઈ જોવો ઉઠી ગયા છે. મોઢું ધોયું કે નહીં? ધોઈ લીધું ને? તમે ધોયું? વાંધો નહીં લે. હવે મિત્રો આપણે અહીંયા નાસ્તો કરી લઈશ. નાસ્તો આપણે છે અહીંયા મલાઈ રોટી. એટલે મલાઈ રોટી ખાઈ લઈ પછી આપણે નીકળી. મિત્રો આપણે જોવો મલાઈ રોટી આવી ગઈ છે. અને આપણે આ રીતની મલાઈ રોટી આવે. એટલે એમાં આપણે જોવો મરચું અને મીઠું ને એવું બધું નાખી દીધું છે. હવે આપણે મલાઈ રોટી ખાઈ નાખી અને પછી આપણે નીકળી. અને આપણે રાકેશભાઈ એને વતન મલાઈ રોટી જ મગાવી છે. હવે આપણે નાસ્તો કરી લઈ પછી આપણે નીકળી અહીંથી.
મિત્રો આપણે જોવો સવારે નાસ્તો કરીને નીકળી ગયા હતા અને બીડનો ઘાટ ઉતરીને અને અત્યારે આપણે આવી ગયા છીએ ઔરંગાબાદ બાયપાસમાં. એટલે અત્યારે જોવો બાયપાસમાં આપણે ઊભા રહ્યા છીએ, જે આપણે ગુરુ કૃપા હોટલ પાંડુની હોટલ રહીને ત્યાં આપણે ઊભા રહ્યા છે. અને ઊભું રહેવાનું કારણ એ છે કે ભાઈ આપણે જે આરે ગાડી રહીને ભારત બેન્ચ એમાં અત્યારે પંચર પડ્યું છે. એટલે અત્યારે જોવો આપણે અહીંયા પંચર કરાવી છે અને અત્યારે જોવો ટાયર ખોલીને કમ્પ્લીટ કરીને રાખ્યું છે અને અમે એક્સેલના ટાયરમાં પંચર પડ્યું છે. એટલે હવે પંચર ને એવું કરાવી લઈ પછી આપણે અહીંથી નીકળશું. અને મિત્રો આપણે અહીંયા વરસાદ હોતો ને જોવો રાતે વધારે આવેલો છે, જોવો તમે. અને આપણે ગુરુ કૃપા હોટલ છે ઔરંગાબાદ બાયપાસમાં. અને આપણે આ એક્સેલના ટાયરમાં પંચર પડ્યું છે અને આપણે જો અહીંયા ગ્રીસ ને એવું થાય છે. આપણી ગાડીમાં ગ્રીસ કરાવવાનું છે પણ આપણી ગાડી રહી આમ પડી છે, આ ગાડી પાછળ પડી છે. એટલે હવે જો ગ્રીસ ને એવું થાય છે. અને આપણે ભારત બેન્ચમાં તો જો કેબિન આપણે અહીંથી ઉપડી જાય. જો આ ટોમી છે, આ ટોમી થી આમ કરી એટલે ઊંચું થઈ જાય કેબિન, કેમ કે આ કંપની ફ્લોર આવે. અને આપણે છે અત્યારે ઔરંગાબાદ બાયપાસમાં, સંભાજીનગર બાયપાસમાં. અને આ ટાયરમાં પંચર પડ્યું હતું એટલે આગળ પડ્યું હતું એટલે અત્યારે તો આમાં સ્પેર વ્હીલ ચડાવેલું છે. પછી આનું જોડીનું ટાયર રહ્યું ને અત્યારે પંચર કરાવી છે. અને જો ગ્રીસ વતન થઈ ગયું છે અને આપણી ગાડીમાં ગ્રીસ કરાવવાનું છે, તો સામે જ પડી છે. એટલે હવે આપણે પંચર ને એવું બનાવી લઈ પછી આપણે નીકળી. हो गया भैया ग्रीस, हो गया ना, सब निपल में फूटा है ना, ठीक है. પંચર ને એવું કરાવીને નીકળી ગયા હતા અને અત્યારે આપણે પંચર કરાવીને અને આપણે આવી ગયા છે જે આપણે સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે નાગપુર વાળો હાઈવે, જે આપણે નાસિક નાગપુર હાઈવે રહ્યો ને બોમ્બે વાળો, એ હાઈવે ઉપર અત્યારે જોવો પહોંચી ગયા છે. અને આપણે આપણું આ એક્સપ્રેસ હાઈવે છે અને આ આપણે સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે છે. અને આપણે જોવો આ ભારત બેન્ચ આગળ હાલી જાય ને એમાં આપણે પંચર ને એવું કરાવીને નીકળી ગયા હતા. અને અત્યારે આપણે આ પંચર ને એવું બધું કરાવ્યું ને કે આપણે સાંજના વાગી ગયા હતા 5, કેમ કે આપણે ત્યાં 3-4 કલાક જેવો ખોટી થઈ ગયા હતા. એટલે એના હિસાબે આપણે થોડાક લેટ થઈ ગયા હતા. પણ અત્યારે આપણે 5:30 પહોંચી ગયા છે એક્સપ્રેસ ઉપર. અને હવે સીધા આપણે હાલ્યા જાય માલેગાંવ, કેમ કે આપણે આ માલેગાંવ થઈને જઈશું, કેમ કે નાંદગાંવ વાળો રસ્તો રહ્યો ને એ આપણે બહુ ખરાબ છે. એટલે એના હિસાબે આપણે જઈશું માલેગાંવ થઈને સીધા આપણે નીકળી જઈશું સાકરી. એટલે અત્યારે જો આપણે હાલ્યા જઈએ છીએ એક્સપ્રેસ હાઈવે ઉપર અને આપણે વિજાપુર ઉતરવાનું થઈ છે, કેમ કે 19 નંબરનો જે પોઈન્ટ આવે ને ત્યાં આપણે ઉતરવાનું છે. અને વિજાપુર આપણે છે 40 કિલોમીટર અને મુંબઈ છે 322 કિલોમીટર. અને આપણે આવડું આ નાગપુર વાળો હાઈવે છે, કેમ કે અહીંથી આપણે જે બહારની આમ જાય ને એ આપણે સીધો વહી જાય નાગપુર બાજુ અને સીધો રહ્યો ને એ આપણે વહી જાય મુંબઈ બાજુ. એટલે હવે આપણે સીધા હાલ્યા જાય અને કિલોમીટર કાપીએ, કેમ કે આપણે 8-9 વાગ્યા પછી માલેગાંવ પાસ થઈએ. એટલે આપણે આરામથી 8-9 વાગ્યા ને કે આપણે માલેગાંવ પહોંચી જઈશું. અને હવે આપણે કિલોમીટર કાપી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીશું.
આપણે જોવો એક્સપ્રેસ હાઈવે ઉતરી ગયા એ નાગપુર નાસિક વાળો, અને અત્યારે આપણે વિજાપુર પાસ કરી અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ येवला. અત્યારે જો આપણે હાલ્યા છીએ येवलाમાં. અને મિત્રો આપણે येवला આપણો રસ્તો ભેગો થઈ ગયો છે જે આપણે જૂનો બેંગ્લોર રોડ, એટલે અત્યારે જો આપણે બેંગ્લોર રોડ ઉપર આવી ગયા છે. એટલે આપણો આ જૂનો નગરવાળો રોડ કહેવાય, બેંગ્લોર રોડ. એટલે અત્યારે જો આપણે પહોંચી ગયા છે. અને આ સર્કલેથી આપણે મારવાનું ડ્રાઈવર સ્ટેશન, અને સીધો આપણે આવી જાય મનમાડ. મનમાડ પાસ કરી એટલે સીધું આપણે આવી જાય છે માલેગાંવ. અને આપણે માલેગાંવ રહ્યું આપણે રાતે પાસ થઈ છે, કેમ કે આપણે રાતે પાસ કરવાથી જ આપણે ઔરંગાબાદ આગળ ખોટી થઈ ગયા હતા. કેમ કે નગર આપણે માલેગાંવ પાસનો રાતે નો થાત ને તો દિવસનું આપણે 57 પીપલને થઈને જવું પડે, અને રાતે આપણે માલેગાંવ પાસ કરી શકીએ. અને રાતે જ હાલવા દઈએ, દિવસના તો હાલવા નથી દેતા માલેગાંવથી, એટલે જ આપણે ઔરંગાબાદ ખોટી થઈ ગયા હતા. અત્યારે આપણે હવે येवलाની બધું પાસ કરી મનમાડ ને સીધા હિલા છે આપણે માલેગાંવ. અને અત્યારે આપણે રાતના વાગ્યા છે 8. હવે આપણે 10 વાગે ને 10 સાડા 10 આપણે માલેગાંવ પાસ કરશું. અને અત્યારે જો પોઈન્ટ હોતાની येवलाમાં ચાલુ છે સિગ્નલ પોઈન્ટ, કેમ કે અહીંયા તો 8 વાગ્યા છે. અને અહીંયા આપણે માલેગાંવ પોગતા લગભગ 9:30 જેવું થઈ જાય છે, કેમ કે આ રસ્તો રહ્યો એ આપણે ટ્રાફિક વાળો આવે છે, એટલે આપણે 9 સાડા 9 જેવું થઈ જાય છે, 2 કલાક જેવું થઈ જાય છે માલેગાંવ પોગતા. એટલે આપણે અહીંયા આગળ સહયોગ હોટલે ગાડી ઊભી રાખશું, પછી ત્યાંથી આપણે નીકળશું. અને હવે આપણે પોઈન્ટ ખુલે એટલે નીકળી અહીંથી. અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. એટલે હવે આપણે येवलाની બધું પાસ કરી. येवला ને મનમાડ ને બધું પાસ કરી લીધું છે, અને એ બધું પાસ કરીને અત્યારે આપણે આવતા રહ્યા છે માલેગાંવમાં. અને અત્યારે જો આપણે પાસ કરી છે માલેગાંવ. અને મિત્રો આપણે માલેગાંવ પાસ કરી છે 11 વાગ્યા. અને મિત્રો આપણે માલેગાંવ પાસ કરવું ને એ આપણે લોઢાના સીણા જેવું છે, કેમ કે આપણે માલેગાંવમાં ટ્રાફિક જ એવડું હોય. રાતે તમે 12 વાગે કરો કે 1 વાગે કરો તોય આપણે માલેગાંવમાં જેનું ટ્રાફિક રહ્યું ને એ આપણે વધારે હોય. એટલે આજે તો આપણે માલેગાંવમાં એન્ટર થયા છે, બાકી જે આપણે બ્રિજ હશેથી ટર્ન મારવાનો છે ને ત્યાર પછી તો આપણે ફૂલ ટ્રાફિક આવી જાય છે. અને વિડીયોમાં તમે બન્યા રહીજો. અને અત્યારે જો આપણે કરી છે માલેગાંવ પાસ, મહારાષ્ટ્રનું માલેગાંવ. અને અત્યારે જો આપણે 11 વાગ્યા છે તોય અત્યારે જે જો હોન્ડાવાળાને એનો ટ્રાફિક છે. અને બાકી આપણે આગળ જઈશું ને એટલે આનાથી વધારે ટ્રાફિક આવી જાય છે. એટલે હવે આપણે માલેગાંવ પાસ કરી લઈએ અડવે, કેમ કે અહીંયા ટ્રાફિક જ એવડું હોય છે. અને હોન્ડાવાળા ને રિક્ષાવાળા રહ્યા એ હાલતા આડા પડી જાય, એટલે એ વતન આપણે બહુ ધ્યાન રાખવું પડે. એટલે હવે આપણે અડવે પાસ કરી લઈ અને વિડીયોમાં બન્યા રહીજો. એટલે સીધા આપણે હાલ્યા જાય કોસંબા બાજુ. આગળથી આપણે સર્કલ આવે ને ત્યાંથી ટર્ન મારવાનો છે ડ્રાઈવર સાઈડ ને, પછી ટર્ન મારશું આપણે ખાલી બાજુ. એટલે સીધો રોડ હોય આપણે કોસંબા.